अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए। अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। तो आज मैं समाज भारती कोई सद्गुरु पासेથી કંઈક સાંભળ્યું કે ભાઈ હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, તો એ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય કે એને સમ્યક બુદ્ધિ કહેવાય? હા, સમ્યક બુદ્ધિ કહેવાય. જ્ઞાન ઇઝ ટુ બી કોલ્ડ રિયલાઇઝેશન. પણ નોર્મલી આપણે સમ્યક જ્ઞાન શબ્દ વાપરીએ છીએ, ઇટ ઇઝ ઓકે, કારણ કે એ વર્ડ યુઝ ટુ થઈ ગયો છે. એને સમ્યક બુદ્ધિ કહેવાય ને, અને આ જગતને જાણવું તેને સમ્યક દર્શન કહેવાય. ભેદ પાડવા માંગુ છું, હું ત્યાં એક ભેદ પાડવા માંગુ છું કે આપણે જેને જ્ઞાન કહીએ છીએ એ જ્ઞાન ખરેખર ઇન્દ્રિય પ્રત્યક્ષ છે કે જે આવી રીતે કાનથી સાંભળવાથી કે મનના માધ્યમથી વિચારવાથી કે આંખોથી વાંચવાથી હું જે ગ્રહણ કરું છું એને હું ખરેખર જ્ઞાન કહીશ, કે એ મારી ખાલી સમ્યક બુદ્ધિ છે કે જે મારા પુરુષાર્થની અંદર જવાથી મારા દર્શનને ચોખ્ખું કરશે અને દર્શનને ચોખ્ખું કર્યા પછી જે સહજ જ્ઞાન ઉત્પન્ન થશે સંયોગોમાં, એને જ હું સમ્યક જ્ઞાન, એને જ હું જ્ઞાન કહીશ. આ એટલે એને અત્યારે જ્ઞાન નહીં કહેવાનું, એને દર્શન કહેવાનું, સમ્યક દર્શન કહેવાનું. ઇટ ઇઝ અ મેટર ઓફ યોર ઓન એક્સપિરિયન્સ. જેટલો તમે અજ્ઞાન નાશ કરો એટલો સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે. જ્ઞાન એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જ્ઞાન અત્યારે આપણા માટે જ્ઞાન એ નિશ્ચય અને લક્ષ્ય છે. કારણ કે જ્ઞાન એ સ્વભાવ છે, જ્ઞાન એ સ્વરૂપ છે અને જ્ઞાન એ શાશ્વત વસ્તુ છે. એમાં કશું પ્લસ માઇનસ થતું નથી અને કરી શકીએ એમ નથી. માટે એ સબ્જેક્ટને અત્યારે ઇન્ટેક રાખવાનો, પણ કઈ રીતે? લક્ષ સાથે, ભૂલી જઈને નહીં. કોઈ પણ સંજોગોમાં હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું, આ ચુકાવવું ના જોઈએ. પણ મારો હવે પુરુષાર્થ શું છે? આ લક્ષ સાથે, તો કે મારી અંદર રહેલું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મૌન્ય કર્મ જે અનાદિ અવતારનું છે એને કેમ કરીને હું નાશ કરી શકું, એવું સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર મારું પ્રગટ થાય. એ કયા આધારે પ્રગટ થશે? તો કે આ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મૌન્ય કર્મનું અસ્તિત્વ, એનો જન્મ કેમ થયો? તો કે રિલેટિવ સત્યને એક્સેપ્ટ કર્યું એટલે આનો જન્મ થયો. હવે નાશ કેવું થશે? સનાતન સત્ય જાણો તો આ રિલેટિવ સત્ય જતું રહેશે. પણ સનાતન સત્ય ખાલી જાણવા માત્રથી રિલેટિવ સત્ય જતું રહેશે? હા, કારણ કે રિલેટિવ સત્ય જાણવાથી જ ઊભું થયું છે. તમને લોકોએ કીધું કે આમાં સુખ છે, તમે માનેલું છે. હે, બોલો. જાણ્યા પછીથી પોતે માન્યું અને સ્વીકાર્યું એટલે ઉત્પન્ન થયું. હા, પણ એટલે જાણવાથી તો બંધન છે નહીં. ના, જાણ્યું પછી સ્વીકાર્યું એટલે જ બંધ છે. યુ આર રાઈટ. જેટલી વસ્તુ જાણીએ છીએ એટલી સ્વીકારીએ છીએ એવું જરૂરી નથી. ઇટ ઇઝ ઓકે. પણ જેટલું તમે જાણ્યું અને સ્વીકાર્યું એના માટે તમે રિસ્પોન્સિબલ છો. અને એ રીતે આ બંધાયું છે, એ જ રીતે બંધાયું છે. એટલે જે જાણું એને હું માનું, જ્યારે હું હવે હું માનું છું તો હું એને સમ્યક અથવા સમ્યક દર્શન કહું. એનો મતલબ એવો થયો ને? ના, સમજાય જાણ્યું કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, જગતની જનતા અથવા મન વચન કાયા પર છે, પરાધીન છે કે કુદરતી કાનૂનથી જગત ચાલે છે. બે મુખ્ય પ્રશ્નોના જવાબો કે મેં જાણી લીધા કે હું આ છું અને જગત આવી રીતે ચાલે, આ મેં જાણી લીધું, સમજી કે મારી બુદ્ધિમાં પણ છે. કદાચ હું એનો જુદા જુદા સમયે ઉપયોગ પણ કરું છું, બરાબર. પણ જ્યારે હું માનું અને એમાં હું પોતે એટલી બધી ગાઢ અવગાઢ શ્રદ્ધા કરું તો મને તો જ દર્શનમાં પરિવર્તિત થવાનું. એ દર્શનમાં તો પરિવર્તિત કેવી રીતે થશે? એ જ દર્શનમાં પરિવર્તિત થશે કે જે વસ્તુ આપણે રિલેટિવ સત્યને સનાતન સત્ય તરીકે સ્વીકારીને આપણે જીવન જીવતા હતા, હવે સનાતન સત્યને સનાતન સત્ય તરીકે સમજી ઉપયોગ કરીને જીવન જીવીએ છીએ. એટલે આ અજ્ઞાન નાશ થશે અને સનાતન સત્યવાળી દ્રષ્ટિ ક્યારે બાધક હોતી નથી. રિલેટિવ સત્ય જ બાધક છે. તમે ફાધરને ફાધર માનો, એ દ્રષ્ટિ જો તમે સાચી માનશો તો બાધક છે. પણ એક ફાધરને વ્યવહારથી ફાધર માની નિશ્ચયથી શુદ્ધ આત્મા માનશો તો બાધક નથી. વાત દ્રષ્ટિનો જ છે. ફાધરને રિલેટિવ સત્યની જગ્યાએ સનાતન સત્ય તરીકે જો ફાધરને ફાધર માનશો તો રાગદ્વેષ થયા વગર રહેવાના જ નથી.
પણ એ જ ફાધરને તમે વ્યવહારથી ફાધર માનશો, કુદરતી હિસાબથી ફાધર માનશો, પણ ખરેખર એ શુદ્ધાત્મા છે એમ માનશો, તો રાગદ્વેષ થવાનું કારણ નથી. એમ દરેક વસ્તુ, આ તો વ્યક્તિની વાત થઈ, એમ આપણે વસ્તુની વાત કરીએ. કોઈ પણ વસ્તુ આ પ્રકારની બોલો. સોરી આવા પ્રકારની શ્રદ્ધા જીવને કદાચ બહુ જ તત્વચિંતન, મનોચિંતન અથવા ગુરુના અભ્યાસથી થઈ શકે છે. શ્રદ્ધાને જ આપણે સમ્યક દર્શન અથવા તો મિથ્યા જ્ઞાન અને મિથ્યા જ્ઞાનનો નાશ કહીશું, અથવા દર્શનાવરણ જ્ઞાનાવરણનો નાશ કહીશું, કે એક પ્રકારની શ્રદ્ધા થઈ, એક પ્રકારની પ્રતીતિ થઈ, અને ત્યાર પછી પણ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય બધું ઉભેલું જ છે એવું કહીશું? ના, આ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મને નાશ કરવાનું આ જ સાધન છે કે તમે છ તત્વો રૂપી સનાતન સત્ય સ્વીકારો છો, અને એ સ્વીકાર્યા પછી એનો પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ કરો છો ઇન યોર ડે ટુ ડે સર્કમસ્ટાન્સીસમાં. એટ ધેટ ટાઈમ યુ કેન ડિસ્ક્રીઝ ઓર યુ કેન રિમૂવ યોર મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય વિથ ધ હેલ્પ ઓફ 6 ઇટર્નલ એલિમેન્ટ્સ. પણ એ જ્ઞાની પુરુષને સરેન્ડર થઈ ને એમના જ્ઞાનનો 100% સ્વીકાર કર્યો કે જગત અને જગતનું સ્વરૂપ અને મારું અસ્તિત્વ આવા જ પ્રકારે છે. ઓકે, તો મારું દર્શન તો શુદ્ધ થઈ ગયું. ઓકે, અને મને સમ્યક દર્શન પણ વ્યવહારથી કહી શકાય કે થયું, વ્યવહાર સંકિત થયું. એટલે પહેલા એક મિનિટ. ના, એટલે તમે જે વ્યાખ્યા આપો છો ને એ વ્યાખ્યામાં ખાલી કરેક્શન કરવા માંગુ છું, પછી આપણે આગળ ચાલીએ. હંમેશા જ્ઞાન અને દર્શનનો ભેદ પહેલા સમજીએ. જ્ઞાન શબ્દ આત્મા માટે વપરાય અને દર્શન શબ્દ આ મન વચન કાયા અને બાકીના સમગ્ર બ્રહ્માંડ માટે વપરાય. ચેતન માટે જ્ઞાન શબ્દ વપરાય, ચેતન સિવાયની બધી જ અવસ્થા માટે દર્શન શબ્દ વપરાય. હવે આગળ બોલો. ચેતન માટે બધી અવસ્થામાં દર્શન એટલે કેવળ દર્શન બી જડ છે. કેવળ દર્શન જડ નથી, કેવળ દર્શન એ આત્મા સિવાયના બાકીના તત્વોથી બનેલું છે, શાશ્વત તત્વોથી. અને ચેતન માત્ર એક જ એવું છે કે જે શાશ્વત છે અને એ મોક્ષે જાય છે. બાકીના 5 તત્વો શાશ્વત છે, મોક્ષે જતા નથી. એનાથી આ દુનિયા ચાલે છે, જે આપણે ફીલ કરી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. સહજ અને અસહજ બે દુનિયા. સહજ એટલે સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતીઓ. અસહજ એટલે કોઝ અને ઇફેક્ટ. તો શાસ્ત્રમાં દર્શન માટે બે પ્રકારના ઉલ્લેખ કર્યા છે કે એક જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ. આ બેનો અર્થ શું થાય? એટલે જ્યારે પહેલા મિથ્યાત્વ શબ્દ જ્યારે લાગ્યો ત્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણેયને લાગ્યો. સાંભળજો બરાબર. હવે પહેલા ત્રણેયને મેં આજે પણ હું બોલ્યો, જ્ઞાન, દર્શન અને મોહ, આ ત્રણે મિથ્યાત્વ કીધા. એટલે ત્રણે દર્શનમાં ગયા. ક્યારે? કારણ કે તમે મિથ્યા જ્ઞાનને બોડીને માનો છો, એટલે રિલેટિવ સત્ય છે. બરાબર છે? મિથ્યા જ્ઞાન, હું દેહ છું એ મિથ્યા જ્ઞાન છે. પછી હું આ શરીરને ચલાવનારો છું એ મિથ્યા દર્શન છે. અને આ દુનિયામાં સુખ છે એ મિથ્યા મોહ છે. આ ત્રણને દર્શન કહેવાય, કારણ કે રિલેટિવ સત્ય છે. હવે જ્યારે તમે હું શુદ્ધાત્મા છું બોલો છો ત્યારે રિલેટિવ સત્યમાંથી સનાતન સત્યમાં આવી ગયા, માટે જ્ઞાનમાં ગયું. હવે આ ત્રણ વસ્તુ દર્શનનું છે, એ દર્શનના 3 ગેપ થઈ ગયા. મારી વાત સમજાય? કારણ કે ત્રણેય વસ્તુ રિલેટિવ, આપણે રિલેટિવ સત્યને જ દર્શન કહીએ છીએ. મિથ્યા દર્શન કહો તો પણ રિલેટિવ સત્ય છે, અને સનાતન સત્ય કહો તો પણ એક 5 તત્વોની વાત છે. અને છઠ્ઠું તત્વ એ ચેતન છે, જ્ઞાન છે. એટલે જ્ઞાનને બાજુ મૂક્યું અને દર્શનને બાજુ મૂક્યું. દર્શન એટલે આત્મા સિવાયની મન વચન કાયા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી બધી જ અવસ્થાઓ, એને આપણે દર્શનમાં મૂકી. હવે એ દર્શન તમારે મિથ્યા સ્વરૂપે છે કે સમ્યક સ્વરૂપે છે એ પ્રમાણે તમારું વિઝન છે. અને જ્ઞાન તો ઇન્ટેક્ટ છે. એક વાર તમને હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પછી વધારે જ્ઞાનની જરૂર નથી, એ સંબંધી. પણ દર્શનમાં ક્લેરિટી. જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ એવો ઉલ્લેખ કેમ કર્યો છે? હા, એટલે જ્યાં સુધી મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન મોની છે ત્યાં સુધી એને મિથ્યાત્વ જ કહેવાય. ત્રણે વસ્તુ મિથ્યાત્વ. ફરતી પાછું, કારણ કે તેને રિલેટિવ સત્ય છે. ત્યાં જીવ અને અજીવના ભેદ કેમ પાડ્યા છે? જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વ. ના, જીવ મિથ્યાત્વ અને અજીવ મિથ્યાત્વની ડેફિનેશન આપો. એટલે એવો ઉલ્લેખ છે શાસ્ત્રની અંદર? ના, એમ નહીં ઉલ્લેખ છે એનું વાત નથી તો, પણ તમે ડેફિનેશન તો આપો. તમે જે પ્રેઝન્ટ કરો છો એની આપણી જે મેઇન ગતિ કે જેના તત્વથી તત્વમાં પ્રવેશ થાય છે, જેને જ આપણે મિથ્યાત્વની ગ્રંથિ કહીએ છીએ, કે ત્યાં એના તૂટ્યા પછી જ જીવ
પોતાની પ્રગતિ ચોથા ગુણ સ્થાનક એટલે સમ્યક દર્શનના લેવલે લઈ જાય છે. એટલે સમ્યક દર્શનનું જ્યારે લેવલ થાય છે જીવને ત્યારે એનું જીવ મિથ્યાત્વ ગયું કહેવાય. પણ છતાં પણ અજીવ મિથ્યાત્વ એટલે મિથ્યાત્વથી ચાર્જ થયેલું દર્શનાવરણ એટલે કે એ સમય પહેલા એની દશા મિથ્યાત્વની જ હતી. માટે એનાથી અજીવ પ્રકારના કર્મો ચાર્જ થયેલા છે કે જેમાં અજ્ઞાન, અદર્શન અને મોહ ભરેલો છે. તો જીવ મિથ્યાત્વ ગયા પછી પણ જીવની અંદર મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને મિથ્યાત્વ પ્રકૃતિ એવા એના ત્રણ ભેદ પડી જાય છે. દાદા કહ્યું 7 પ્રકારની પ્રકૃતિનો કર્મક્ષય થાય છે. જ્યારે એને સમ્યક દર્શન થાય પછી અનંતાનુબંધી 4 અનંતાનુબંધી દશાઓ અને આ ત્રણ મિથ્યાત્વની પ્રકૃતિઓ એનો ક્ષય થાય. તો એ ત્યાં સુધી ઇવન જીવને ભાન થાય દર્શને કરીને કે હું નિત્ય આ છું, મારું આ સ્વરૂપ છે, જગતનું આ છું. ત્યાર પછી પણ પ્રકૃતિમાં આવા પ્રકારનો બધો ભાગ તો પડ્યો જ રહેશે. તો આ બે કઈ એટલે મને એવું લાગે છે કે આ દર્શનાવરણ, જ્ઞાનાવરણ અને મોહનીય આપણે પૂર્વભાવમાં લઈને આવેલા એટલે ઉદય કર્મના ભાગરૂપે પ્રકૃતિ છે જે કઈક અંશે જડનો ભાગ છે એટલે એને જ આપણે ડિસ્ચાર્જ કહીએ છીએ સહજ. એટલે એ વિશ્વ ચેતનનો ભાગ છે કે એ ખરેખર સહજ ડિસ્ચાર્જનો ભાગ છે ત્યાં મને કન્ફ્યુઝન રહ્યા કરે છે. અને એટલા માટે અમારું ખાસ પૂછવાનું. જી ના, જો તમને સમજાઈ દો, મેં આગળ જો કે ક્લેરિફિકેશન કર્યું છે પણ ફેરથી જરા વધારે ડીપલી કરું છું કે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય કર્મ એ કેપિટલ છે. એ કોઝ ઇફેક્ટ નથી. એનાથી કોઝ ઉત્પન્ન થાય છે અને એની ઇફેક્ટ કુદરત આપે છે. ઓકે, એનાથી કોઝ ઉત્પન્ન થાય છે અને ઇફેક્ટ કુદરત આપે છે. બરાબર છે. પણ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ એ આપણી અજ્ઞાનની કેપિટલ છે અને ઇટ ઇઝ કેરી ફોરવર્ડ બર્થ ટુ બર્થ. ઇટ ઇઝ અ કેરી ફોરવર્ડ બર્થ ટુ બર્થ અને એને જ ઘાતી કર્મ કહે છે. અને અઘાતી કર્મો એ તો ડિસ્ચાર્જ થાય છે કમ્પલસરી. એ કુદરતનું કામ છે. તમારો જન્મ થયો એટલે મૃત્યુ થવાનું અને જન્મથી મૃત્યુ સુધીના બધા હિસાબો કમ્પલસરી પૂરા થવાના જ છે. એમાં કોઈ ઓપ્શન નથી તમારી પાસે. એટલે કે અઘાતી કર્મોનો નાશ કરવો એ આપણો સબ્જેક્ટ નથી. કુદરત ફરજિયાત કરાવડાવે છે. પણ તે કરાવડાવતી વખતે જે નવા કર્મો બાંધો છો એની અંદર કોણ રોલ ભજવે છે તો કે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મોહનીય કર્મ. કારણ કે એ કેપિટલ છે. અને આપણે શું કીધું છે આધ્યાત્મ વિજ્ઞાનમાં? એ કેપિટલનો જ નાશ કરવો છે. એ ત્રણ કર્મો ભાગ ભજવે છે કે ખાલી દર્શન મોહનીય ભાગ ભજવે છે? એ દર્શન મોહનીયના ઉદયથી જ કર્મ બંધ પોસિબલ છે. આપણે દર્શન શબ્દ આપણે આ દર્શનાવરણ દર્શન શબ્દ જે લગાવ્યો છે આપણે આ ત્રણ ગાદી કન્ફ્યુઝન થાય છે. એટલે દર્શન શબ્દ આપણે આ ત્રણ ગાદી કર્મો લગાવીએ છીએ. પણ એમ કહું છું આ ત્રણ ગાદી કર્મોને દર્શન શબ્દ લગાવીએ છીએ અને આ ત્રણ ગાદી કર્મોનો ક્ષય થાય તો કેવળ દર્શન થઈ જાય અને કેવળ નથી થાય કેવળ જ્ઞાન તો પછી ડ્યુ ડેટ નો પ્રશ્ન છે. એ આપણે વાત કરી જ છે. પણ એમાં મને હજી આમ ગેર નથી હસ્તી તો હું પૂછપૂછ કરું છું. ના, કશો વાંધો નહીં. એક હોય તો પણ દર્શન મોહનીય જઈ શકે. એ ત્રણ ઉભા છે. હા, એટલે ત્રણે ત્રણનો ચારિત્ર મોહનીય કહી દેવામાં આવે છે. હા, એ દર્શન મોહનીય ગયા પછી પણ મોહનીય કર્મ તો જીવને રહે છે. જેમ ભરત ચક્રવર્તીનું એક્ઝામ્પલ લઈએ, આપણે રામ ભગવાનનું એક્ઝામ્પલ લઈએ કે તમે જેમ કહો છો કે લાસ્ટ બર્થ હોય તો જન્મથી સ્પષ્ટ વેદન હોય છતાં પણ એમને દર્શનાવરણ, જ્ઞાનાવરણ અને મોહનીય કર્મ તો છે જ. પણ એ તો ડિસ્ચાર્જમાં હોય ને. આપણે ડિસ્ચાર્જ એટલે આપણે તો દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય વચ્ચે કંઈક તો ભેદ હશે ને? હા, તો એટલે તો મેં કીધું કે ચારિત્ર મોહ અને દર્શન મોહ વચ્ચે આટલો જ ભેદ છે કે જો તમારી પાસે દર્શન મોહ છે અને ચારિત્ર મોહ છે તો યુ આર ઓલવેઝ રિસ્પોન્સિબલ ફોર એવરી બર્થ. પણ when you have no darshan moh but only charitra moh then you are no responsible. દર્શન મોહ ગયો તો એમાં હજી દર્શનાવરણ, જ્ઞાનાવરણ ને મોહ ત્રણ ઉભેલા છે. પણ એ ડિસ્ચાર્જ સાથે તમે ડિસ્ચાર્જ નો ભાગ મિકેનિકલ કહેવાય છે, એને જડ કહેવાય છે. જડ માટે તમે જવાબદાર નથી. એ વખતે એ જીવ કંઈક એવા પ્રકારના પુરુષાર્થમાં છે કે એને દર્શનાવરણ, જ્ઞાનાવરણ, મોહનીય ઉભેલું છે છતાં પણ એ કેવળ દર્શનની અવસ્થામાં છે. હા, તો હોય ને પણ એને લેવા દેવા જ નથી કહું છું. હજી ક્ષય તો થયો નથી, એનો દર્શનાવરણનો ક્ષય થયો નથી તો પણ કેમ એવું ના, ચારિત્ર મોહ જે છે ને એ ચારિત્ર મોહ કોઈ પણ વ્યક્તિ માટે બાધક નથી. જે દર્શન મોહ છે એ જ બાધક છે. અને દર્શન મોહ એટલે જ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મોહની કર્મ. એટલે આ નહીં જાય ત્યાં સુધી માનો કે તમારું ચારિત્ર, બાહ્ય ચારિત્ર, જેને આપણે બાહ્ય ચારિત્ર, જેને આપણે
ચારિત્ર હું નથી કહેતા, પણ આપણું ચારિત્રનું લાઈફ કહીએ છીએ. એ લાઈફ તમારું ગમે એટલું ઉત્કૃષ્ટ, તમે સાધુ હશો, ઉત્કૃષ્ટ પ્રકારના ત્યાગી હશો, બાહ્ય કોઈ પાપ કરતા નહીં હોય, સંસાર તમે માણ્યો નથી, આવું ઉત્કૃષ્ટ ચારિત્ર હશે, તો પણ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ અંદર જીવતા છે દર્શન મોહ તરીકે, તો પણ તમે અનંત કર્મો બાંધશો અને અનંત અવતાર ભટકવું પડશે. કારણ કે પાયો ત્યાં છે ને, પાયાનો પ્રશ્ન છે. હંમેશા એકડા પછી મીડાની વેલ્યુ નથી, એકડાની જ વેલ્યુ છે. મીડાની વેલ્યુ નથી, એકડાના આધારે બધા મીડાની વેલ્યુ છે. આપણે આ વાત થઈ ગઈ છે આગળ. એટલે એકડો શું છે? મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મૌનીય કર્મ એકડો છે. પછી એના આધારે લાખ અવતાર થાય ને બધા મીડા કહેવાય. હવે તમે એકડો કાઢી નાખ્યો, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મૌનીય કર્મ ખલાસ કરી નાખ્યું, બરાબર છે. હવે તમારું ચારિત્રમાં ભલે ને બાકી રહ્યું, ચારિત્ર મળે તમારે સાહેબ પણ જવાબદાર નથી. મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યા છે કે છેલ્લા અવતારમાં શાંતિનાથ, કુંથુનાથ ને અરનાથ આ ત્રણેય લોકો ચક્રવર્તી તરીકે જન્મ લીધો, 6 ખંડો ઉપર વિજય પ્રાપ્ત કરવો, હજારો કરોડો માણસોની હિંસા કરી, અબજો રૂપિયાની સંપત્તિ, અબજો રૂપિયાનું રાજપાટ, અનેક રાણીઓ, અનેક પુત્રો, એ જ અવતારે મોક્ષે ગયા. આમાં 5 મહાવ્રતમાંથી એકે મહાવ્રત ના આવ્યો, છતાં એ અવતારે તીર્થંકર, એ અવતારે કેવળ જ્ઞાન, એ અવતારે મોક્ષ, અને અનેક વ્યક્તિઓના અનેક વ્યક્તિઓના મોક્ષના પાછા ઉત્તમ નિમિત્ત. આ સ્થિતિ હોવા છતાં આઈ એમ ટોકિંગ અબાઉટ ધ સેમ બર્થ, નોટ ધ અધર બર્થ. આપણે એમના બી બધાની પાસ્ટ લાઈફમાં તો 5 મહાવ્રત હતા જ અમુક વર્ષો સુધી. એવું નથી કે હું એક જ લાઈફનું પેકેજની વાત કરવા માંગુ છું, એટલે પુરુષાર્થ નથી. હું શું કહું છું, એમને મહાવ્રત નતા એવો કહેવાનો પ્રશ્ન છે જ નહીં. આઈ એમ ટોકિંગ અબાઉટ કે જ્યારે એમને સોશિયલ લાઈફ જીવી એક ચક્રવર્તી તરીકે, ત્યારે એક પણ મહાવ્રત નતા. પછી એમને દીક્ષા લીધા મહાવ્રત હતા, એમનું ઉદય કર્મ છે, અને આ યુદ્ધ કર્યું તે ઉદય કર્મ છે. બેમાંથી પ્લસ નથી, માઇનસ નથી. હું એ કહેવા માંગુ છું. એને આપણે ગુણસ્થાનકો સાથે લઈએ તો ચોથા ગુણસ્થાનકનું નામ બી અવિરતિ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક છે. તો ત્યાં સમ્યક દ્રષ્ટિ છે જીવ પાસે, અને છતાંય કોઈ પણ પ્રકારનો બાળ વૈરાગ્ય નથી. જે તમે જેને એને જો ચોથા થી 5મા ગુણસ્થાનકમાં જવું હશે તો એને 5 મહાવ્રત આવવા જ પડશે, જેને દેશ કીર્તિ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક કહેવાય. એટલે પછી અપ્રમત્ત વિરતિ ગુણસ્થાનક ને પ્રમત્ત વિરતિ, અરે પ્રમત્ત વિરતિ ને અપ્રમત્ત વિરતિ, એટલે પ્રમાદ રહિત દશા આવતા પહેલા, મતલબ 5 મહાવ્રત ના આવ્યા પહેલા એ 5મા, 6મા, 7મા ગુણસ્થાનકમાં તો કેવી રીતે જઈ શકે? એટલે ચારિત્ર ચોથા વર્ષ બધા ગુણસ્થાનકો ચારિત્ર સંબંધી છે. એટલે હવે તમને હું કહી દઉં, એટલે હું તમને કહી દઉં હવે કે તમે પ્રશ્ન બહુ સરસ પૂછ્યો કે ભાઈ આટલું સ્ટેપ 5 મહાવ્રત ને આ સાધુ અવસ્થાને આ બધું આવ્યા પછી એનો પ્રોગ્રેસ થાય અને એનું ડેવલપમેન્ટ થાય. યુ આર 100% રાઈટ. પણ આ બધી વસ્તુઓ પાસ કર્યા પછી એને આ પ્રાપ્ત થયું છે જ્ઞાન, દર્શન, ચારિત્ર, શુદ્ધ સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ઇન પ્રીવિયસ બર્થ. હવે એના પ્રોસેસ જરૂર નથી. સમજાય છે મારી વાત? ઓલરેડી દે પાસ ઇટ and it is carried forward as a maturity. જેમ તમારું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ કેપિટલ તરીકે કેરી ફોરવર્ડ થયું, હવે એનો નાશ થઈ ગયો. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર કેપિટલ તરીકે કેરી ફોરવર્ડ થયું, કારણ કે પેલું નાશ થઈ ગયું છે. and now it's work automatically. It not require the physical process of 5 mahavrat or sadhu or tyag. Of course it is an uday karma, then it is okay, but now it is not required. કારણ કે એનો બેઝ છે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહની કર્મ, એ ખલાસ થઈ ગયો. તમે ઓલરેડી યુ પાસ ઇટ. હવે જે ઉદય કર્મ છે એના માટે તમે જવાબદાર નથી, કારણ કે રિઝલ્ટ છે, અને એના કોસ્ટ તમે આ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મિથ્યા ચારિત્ર હતું ત્યારે નાખેલા, પછી ખલાસ થઈ ગયું. નાઉ યુ ઓલરેડી પાસ ઇટ. હવે જે બીજ નાખ્યા તેનું ફળ તો તમારે આવવાનું જ છે, માટે યુ આર નોટ રિસ્પોન્સિબલ. તમારા ફેરથી પાસ થવાનું નથી. હવે ઓલરેડી યુ પાસ ઇટ as per your darshan, as per your gyan, and as per your character. Or you already passed it. Now it is the only mechanical process remaining. So that this process you are not responsible. માટે કોઈ જવાબદાર નથી.